યસ, તો આપણે છેલ્લે સંભાવનામાં શરતી સંભાવનાની ચર્ચા કરતા હતા અને તેમાં આપણે શરતી સંભાવનાના ગુણધર્મોની ચર્ચા કરી હતી અને એમને આપણે સાબિત પણ કર્યા હતા અને 3 ગુણધર્મો જોયા હતા. હવે આપણે શરતી સંભાવનાના એક્ઝામ્પલ અને સ્વાધ્યાય 13.1 શરૂ કરીએ. સ્વાધ્યાય 13.1 એમાં ફર્સ્ટ એક્ઝામ્પલ, એનો પહેલો એક્ઝામ્પલ આપ્યો છે ઘટનાઓ E અને F માટે. ઘટનાઓ E અને F માટે P ઓફ E એટલે કે ઘટના E ની સંભાવના 0.6, P ઓફ F 0.3, P ઓફ E છેદ F 0.2 આપેલ છે. તો P ઓફ E given F અને P ઓફ F given E શોધો. તો બહુ સિમ્પલ પ્રશ્ન છે. સોલ્યુશન તો અહીંયા શું આપ્યું છે, E અને ઘટનાઓ E અને F માટે ઘટના E, F અને E છેદ F ની સંભાવનાઓ આપી જ દીધી છે અને તમને E given F અને F given E પૂછ્યું છે. તો હવે આનું સીધું સૂત્ર જ છે આપણી આગળ. તો P ઓફ E given F આના બરાબર થશે તમારું P ઓફ E છેદ F ભાગ્યા P ઓફ F. તો આ P ઓફ E છેદ F કેટલા આપ્યા છે? 0.2 અને P ઓફ F કેટલા આપ્યા છે? 0.3. એટલે આ મળ્યા તમને 2/3 અને P ઓફ F given E તો આ થશે P ઓફ F છેદ E ડિવાઈડ બાય P ઓફ E. P ઓફ F છેદ E કેટલા થશે? E છેદ F કે F છેદ E બંને સરખા જ છે, તો એ શું થશે? 0.2 અને P ઓફ E આપ્યા છે તમને 0.6 એટલે આ થયા તમારા 2/6 એટલે કે 1/3. તો આ સીધો તમારા જે પ્રોબ્લેમ હતો સીધો ફોર્મ્યુલા આપેલી જ હતી એના બેઝ થયો હતો. હવે સેકન્ડ એક્ઝામ્પલ, એક્ઝામ્પલ નંબર 2. એક્ઝામ્પલ નંબર 2 જોઈએ તો એમાં કહે છે જો P ઓફ B બરાબર 0.5 અને P ઓફ A છેદ B બરાબર 0.32 હોય તો P ઓફ A given B શોધો. ઓકે, તો આ પણ બહુ સિમ્પલ પ્રોબ્લેમ છે. તમને P ઓફ A given B શોધવાનું કીધું છે અને આપ્યું છે તમને P ઓફ B ની કિંમત આપી છે અને P ઓફ A છેદ B, P ઓફ B અને P ઓફ A છેદ B આપ્યા છે. તો P ઓફ A given B શોધો. તો આ પણ સીધો ફોર્મ્યુલા બેઝ જ થયો. P ઓફ A given B શું થશે? એની સૂત્ર તમે મૂકો તમે તો P ઓફ A છેદ B આ બંનેનો છેદની સંભાવના છેદમાં જે ગિવન આપેલી છે એટલે કે B ની સંભાવના. તો P ઓફ A છેદ B તમને આપેલા છે 0.32 અને B પણ આપેલા છે 0.5 એટલે આ થયા તમારા 0.32 એટલે કે 32 છેદમાં 100 એટલે કે આ થશે તમારા 32 છેદમાં 100 ગુણ્યા અહીંયા 5 અને ઉપર આવશે 10, રાઈટ? એટલે કે 5 છેદમાં 10 એટલે 10 ઉપર ગયા, 0 0 કેન્સલ એટલે 32 છેદમાં 50 એટલે કે આ 0 0 ગયા અને હજુ પણ તમે કેન્સલ કરી શકો છો. અહીંયા આવશે 16 2 32 અને અહીંયા 5 2 10 એટલે 16 છેદમાં 25. તો આ થયો તમારો આન્સર P ઓફ A given B. તો બંને એક્ઝામ્પલમાં સીધા તમને ડેટા આપેલા જ હતા. એક્ઝામ્પલ નંબર 3. એક્ઝામ્પલ 3માં P ઓફ A અને P ઓફ B આપ્યા છે અને તમને પૂછ્યું છે P ઓફ A given B for. ઓકે, ફાઇન. સો એક્ઝામ્પલ નંબર 3 એમાં 3 પ્રશ્ન પૂછ્યા છે કે જો P ઓફ A બરાબર 0.8, P ઓફ B બરાબર 0.5 અને P ઓફ A given B બરાબર 0.4 હોય તો P ઓફ
ए छेद बी आ फर्स्ट, सेकंड पी ऑफ ए गिवन बी અને થર્ડ પી ઓફ એ યુનિયન બી શોધો. તો ઘટના એ, ઘટના બી અને એ ગિવન બી ની સંભાવના આપેલી છે અને તમને આ ત્રણ વસ્તુ પૂછી છે. તો હું અહીંથી શરૂઆત કરું છું. પી ઓફ એ ગિવન બી આપેલું છે ત્યાંથી. તો સોલ્યુશન, તો પી ઓફ એ ગિવન બી બરાબર 0.4 આ આપેલા છે. તો એનો મતલબ શું થયો કે પી ઓફ એ છેદ બી છેદમાં પી ઓફ બી બરાબર 0.4. એનો મતલબ કે પી ઓફ એ છેદ બી બરાબર 0.4 ગુણ્યા પી ઓફ બી. રાઈટ. તો પી ઓફ બી મને આપેલા છે 0.5, એટલે આ થયા તમારા પી ઓફ એ છેદ બી બરાબર 0.4 ગુણ્યા 0.5, એટલે કે આ થશે તમારા 4/10 ગુણ્યા 5/10, એટલે આ 5 4 20/100, એટલે આ થયા તમારા 0.2. 0 0 કેન્સલ અને 2/10 એટલે 0.2, એટલે પી ઓફ એ છેદ બીની કિંમત મળી તમને 0.2. હવે તમારે જોઈએ છે પી ઓફ એ ગિવન બી. હવે પી ઓફ એ ગિવન બી, તો આનું સૂત્ર શું થશે? પી ઓફ એ છેદ બી છેદમાં પી ઓફ બી. પણ હવે એ છેદ બી આપણે શોધી લીધું છે, એ છે 0.2 અને પી ઓફ બી આપેલા જ છે 0.5, એટલે આ મળ્યા તમને 2/5. હવે મારે પી ઓફ એ યોગ બી જોઈએ છે. તો પી ઓફ એ યોગ બીનું સૂત્ર છે પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. આ તમે આગળના સેમેસ્ટરમાં શીખી ગયા છો. તો પી ઓફ એ આપણને આપ્યા છે 0.8, પી ઓફ બી આપ્યા છે 0.5 અને પી ઓફ એ છેદ બી આપણને મળ્યા 0.2. એટલે આ 5માંથી 2 ગયા એટલે 3 અને 0.11. 8 ને 5 13, 13માંથી 2 એટલે 11, 0.11 ને લખવું તો લખી શકો 11/100. તો આ 3 વસ્તુ આપણને અહીંયા મળી ગઈ. તો આ પણ જસ્ટ બેઝડ ઓન ફોર્મ્યુલા પ્રોબ્લેમ થયો અને ડેટા આપેલા હતો એનો તમે યુઝ કર્યો. તો આ થયા તમારા એક્ઝામ્પલ નંબર 1, 2 અને 3. હવે જોઈએ છે આપણે એક્ઝામ્પલ નંબર 4. ટુ ટાઈમ્સ પી ઓફ એ ઇક્વલ ટુ પી ઓફ બી ઇઝ ઇક્વલ ટુ 5/13 5/13 અને પી ઓફ એ ગિવન બી બરાબર 2/5 હોય તો પી ઓફ એ યોગ બીની કિંમત શોધો. યસ. તો આ પણ આમ જોવા જઈએ તો સીધી તમને અમુક ડેટા આપેલા છે અને પી ઓફ એ યોગ બીની કિંમત શોધવાનું કીધું છે. अच्छा पी ऑफ ए योग बी ની કિંમત શોધો તો પી ઓફ એ योग બી શું થશે? પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. તો પી ઓફ એ અને પી ઓફ બી ની કિંમત તમને અહીંથી મળી જશે. જુઓ પી ઓફ એ છેદ બી ની કિંમતની જરૂર છે તો એ તમને આ આપેલું છે, આનો ઉપયોગ કરશો તો એમાંથી તમને પી ઓફ એ છેદ બી મળશે અને આમાં કિંમત મૂકવાની થશે. તો આ સ્ટ્રેટ ફોરવર્ડ છે. તો પહેલાં તો અહીંયા 2 ટાઈમ્સ પી ઓફ એ બરાબર પી ઓફ બી બરાબર 5/13 આપ્યું છે. એના ઉપરથી હું શું કહી શકું તો કે પી ઓફ એ બરાબર 2 પી ઓફ એ બરાબર પી ઓફ બી. તો આને હું ભૂલી જાઉં તો 2 પી ઓફ એ બરાબર 5/13 તો પી ઓફ એ બરાબર 5/13 ગુણ્યા 2 26
એટલે આ થયા 5/26 અને પી ઓફ બી બરાબર થયા 5/13. એટલે આને હું જો 26 સરખા કરવા જાઉં તો આ મને મળશે 10/26. ઉપર નીચે 2 વડે ગુણી દો. છેદ સરખા હશે તો તમને ગણતરી ઇઝી પડશે. ઓકે, તો હવે પી ઓફ એ ગિવન બી બરાબર તમને 2/5 આપ્યા છે. એનો મતલબ કે પી ઓફ એ છેદ બી છેદમાં પી ઓફ બી બરાબર 2/5. તો એનો મતલબ કે પી ઓફ એ છેદ બી બરાબર 2/5 ગુણ્યા પી ઓફ બી. એનો મતલબ કે પી ઓફ એ છેદ બી બરાબર 2/5 ગુણ્યા પી ઓફ બી. પી ઓફ બી કેટલા છે? 10/26. ઓકે, તો આને થોડું સિમ્પ્લિફાઈ કરીએ તો 5 કેન્સલ એટલે અહીંયા વધશે 2 એટલે 4/26. તો પી ઓફ એ છેદ બી મળી ગયા. તો હવે આપણે જોઈએ છીએ પી ઓફ એ યોગ બી. તો આનું સૂત્ર મળશે તમને પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. તો આ થયા તમારા પી ઓફ એ 5/26, પી ઓફ બી 10/26, પી ઓફ એ છેદ બી 4/26. એટલે છેલ્લે તો છેદમાં તો 26 જ છે. 10 ને 5 15 ઓછા 4 એટલે કે 11. એટલે પી ઓફ એ યોગ બી મળ્યા તમને 11/26. તો આ પણ ડેટાબેઝ પ્રોબ્લેમ હતો કે તમને ડેટા આપેલા હતા અને કિંમતો શોધવાની થઈ તમારે. ઓકે, 5મો પ્રોબ્લેમ છે એક્ઝામ્પલ નંબર 5. પાંચમા પ્રોબ્લેમમાં કહે છે પી ઓફ એ બરાબર, જો પી ઓફ એ બરાબર 6/11, પી ઓફ બી બરાબર 5/11 અને પી ઓફ એ યોગ બી બરાબર 7/11 હોય તો 3 વસ્તુ પૂછે છે. પી ઓફ એ છેદ બી, બીજું પી ઓફ એ ગિવન બી અને ત્રીજું પી ઓફ બી ગિવન એ શોધો. તો અહીંયા મારે એ ગિવન બી શોધવા માટે એ છેદ બીની જરૂર પડશે અને બી ગિવન એ શોધવા માટે પણ એ છેદ બીની જરૂર પડશે. અને એ છેદ બી પહેલા ભાગમાં પૂછ્યું જ છે એટલે પહેલાં આપણે આ શોધવું પડશે. હવે આ શોધવા માટે કેવી રીતના જોઈ શકીએ? એ અને બી આપેલા છે ને, એ યોગ બી આપ્યા છે. તો પી ઓફ એ યોગ બી બરાબર સોલ્યુશન પી ઓફ એ યોગ બી મને આપેલા છે 7/11. તો આપણને ખબર છે આ કે પી ઓફ એ યોગ બીનું સૂત્ર શું થાય? પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી ઇઝ ઇક્વલ ટુ 7/11. તો અહીંયા તમને એ અને બીની કિંમત આપેલી જ છે 6/11 પ્લસ 5/11 માઇનસ પી ઓફ એ છેદ બી ઇઝ ઇક્વલ ટુ 7/11. તો એનો મતલબ શું થયો? આ પી ઓફ એ છેદ બીને સૂત્રનો કરતા બનાવો, આ બાજુ જશે ને 7/11 આ બાજુ આવે તો આ 6 ને 5 એટલે કે આ 7 6 ને 5 11 11/11 માઇનસ 7/11 એટલે કે 7 ને 4 11 એટલે 4/11. એટલે આ પી ઓફ એ છેદ બી મળી ગયા તમને 4/11. તો પહેલું મળી ગયું. હવે પી ઓફ એ ગિવન બી બરાબર થશે પી ઓફ એ છેદ બી ડિવાઈડ બાય પી ઓફ બી. તો એ છેદ બી મળ્યા છે તમને 4/11 અને પી ઓફ બી આપ્યા છે 5/11. સો આન્સર ઇઝ 4/5. અને પી ઓફ બી ગિવન એ બરાબર પી ઓફ એ છેદ બી ડિવાઈડ બાય પી ઓફ એ એટલે કે 4/11 ડિવાઈડ બાય પી ઓફ એ આપ્યા છે 6/11.
એટલે 4/6 એટલે કે 2/3. તો આ તમને 3 જે પ્રશ્નો પૂછ્યા છે એની કિંમતો મળી ગઈ 4/11, 4/5 અને 2/3. ઓકે, તો આ હતો તમારો પ્રોબ્લેમ નંબર 5. હવે જોઈએ છે પ્રોબ્લેમ નંબર 6. હવે એમાં પ્રશ્ન નંબર 6 થી 9 તમને પ્રોબેબિલિટી ઓફ E given F પૂછી છે કે પ્રશ્ન 6 થી 9 ટાઇટલ આવું છે, પ્રશ્ન 6 થી 9 P of E given F શોધો. P of E given F શોધો. અને તમને 6ઠો, 7મો, 8મો અને 9મો આ 4 એક્ઝામ્પલમાં ઘટનાઓ E અને F જુદા જુદા પ્રયોગો માટે જુદી જુદી ઘટનાઓ વ્યાખ્યાયિત કરીને આપી છે. તો એમાં હવે આપણે 6ઠા પ્રશ્નની ચર્ચા કરીએ. પ્રશ્ન નંબર 6. તો 6 થી 9 આપણે શોધવાનું છે એક જ વસ્તુ, E given F. તો એમાં આપણે 6ઠો પ્રશ્ન જોઈએ. હવે એને રકમ લખી છે એને આપણે ટૂંકમાં લખું છું હું અહીંયા. એક સિક્કાને 3 વખત ઉછાળવામાં આવે છે. એમાં પહેલો પ્રશ્ન કરે છે, એમાં ઈ તમને ઘટના આપી છે, ત્રીજી વખત ઉછાળતા છાપ મળે. ત્રીજી વખત ઉછાળતા છાપ મળે. અને એમાં F આપી છે તમને, પ્રથમ 2 વખત ઉછાળતા છાપ મળે. પ્રથમ 2 વખત ઉછાળતા છાપ મળે. જે બીજો છે ભાગ એમાં પૂછ્યું છે E ઓછામાં ઓછી 2 છાપ મળે. અને F વધુમાં વધુ 2 છાપ મળે. વધુમાં વધુ 2 છાપ મળે. અને ત્રીજો ભાગ છે એમાં પૂછ્યું છે, એમાં ઘટના E વ્યાખ્યાયિત કરી છે, વધુમાં વધુ 2 કાંટા મળે. અને F આપી છે, ઓછામાં ઓછો 1 કાંટો મળે. એટલે કે 6ઠા એક્ઝામ્પલમાં જ તમને 3 એક્ઝામ્પલ પૂછ્યા છે એવું કહેવાય. અને આ 3 ભાગમાં મારે શોધવાનું છે P of E given F. P of E given F શું થાય, આ પ્રશ્ન છે આપણો. તો પહેલાં આપણે પહેલો ભાગ લઈએ. અચ્છા, આ ત્રણેય માટે આપણો જે પ્રયોગ છે, યાદચ્છિક પ્રયોગ, એ તો એક જ છે, એક સિક્કાને 3 વખત ઉછાળવામાં આવે છે. તો પહેલાં તો આપણે એક સિક્કાને 3 વખત ઉછાળવાના પ્રયોગનો નિદર્શાવકાશ શું થાય એ જોવો પડે. તો એક સિક્કાને 3 વખત ઉછાળવાના પ્રયોગનો નિદર્શાવકાશ શું થશે? U બરાબર U, અથવા આપણે એને S પણ કહેતા હોઈએ છીએ, આપણે U લખીએ. ચલો, તો HT ક્રોસ HT ક્રોસ HT. પહેલા સિક્કા ઉપર છાપ અથવા કાટ, બીજા પર છાપ અથવા કાટ અને ત્રીજા ઉપર છાપ અથવા કાટ. એટલે આને જો તમે લખો તો આ H આપણે જનરલી આવું લખતા હોઈએ છીએ, 4 વખત H, 4 વખત T, 2 વખત H, 2 વખત T, 2 વખત H, 2 વખત T, પછી 1 વખત H T, H T, H T, H T. તો આ આપણને મળી ગયો નિદર્શાવકાશ U. એટલે કે યુમાં કેટલા સભ્યો થયા? 8 સભ્યો થયા. એટલે એ પણ લખી નાખીએ. તેથી યુમાં ઘટકોની સંખ્યા મળી મને 8. હવે પહેલા પ્રશ્ન માટે આપણે જોઈએ
તો પહેલા માટે ત્રીજી વખત ઉછાળતા છાપ મળે. તો અહીંયા ઈ તમને શું આપ્યો છે? ત્રીજી વખત ઉછાળતા છાપ મળે. એટલે કે ત્રીજી વખત ઉછાળો તો છાપ, ત્રીજી વખત છાપ હોવી જોઈએ. પહેલી અને બીજી વખત શું હોય એ વિશે કંઈ કીધું નથી. તો ત્રીજા વખતે એચ આવે એવા કયા થયા? આ એચ, એચ, આ એચ અને આ એચ. એટલે આ 4 ઘટકો થયા. એટલે ત્રીજી વખત ઉછાળતા છાપ મળે એટલે એચ એચ એચ, એચ ટી એચ, ટી એચ એચ અને ટી ટી એચ. આ 4 ઘટકો થશે. એફ શું આપ્યો છે? પ્રથમ 2 વખત ઉછાળતા છાપ મળે. એટલે આ થયા પ્રથમ 2 વખત ઉછાળતા છાપ. એટલે પહેલા 2 એચ હોવા જોઈએ. તો પ્રથમ 2 તો એચ જ જોઈએ છીએ. તો ત્રીજો એચ હોય તોય ચાલશે અને પ્રથમ 2 વખત એચ હોય ને ત્રીજો ટી હશે તોય ચાલશે. એટલે આ થયું. તો ઈ છેદ એફ શું થશે? બંનેનો છેદગણ એચ એચ એચ, એચ 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 અને એચ એચ ટી, એચ એચ ટી નથી. એટલે ફક્ત એક જ આવશે એચ એચ એચ. આ એક જ ઘટક સામાન્ય છે. રાઈટ? ઓકે. તો હવે અહીંથી આપણે બધી કિંમતો શોધી લઈએ. તો એન ઓફ પી ઓફ ઈ જ શોધીએ સીધા આપણે. પી ઓફ ઈ, ઘટના ઈની સંભાવના કેટલી થશે? તો કે ઈમાં ઘટકોની સંખ્યા 4 અને કુલ નિદર્શાવકાશમાં ઘટકોની સંખ્યા 8. એટલે 4/8. પી ઓફ એફ શું થાય? તો કે એફમાં ઘટકોની સંખ્યા એટલે કે ઘટના એફ માટે અનુકૂળ પરિણામોની સંખ્યા 2 અને નિદર્શાવકાશમાં કુલ ઘટકોની સંખ્યા 8. એટલે 2/8. અહીંયા આપણે છેદ ઉડાડી પણ શકીએ પણ હું ઉડાડતો નથી કારણ કે 8 સામાન્ય રહે છેદ. અને પી ઓફ ઈ છેદ એફ આ શું થવાનું છે? તો કે ઈ છેદ એફ માટે અનુકૂળ પરિણામો 1 અને નિદર્શાવકાશમાં કુલ પરિણામો 8. તો હવે આપણે શોધવાનું છે પી ઓફ ઈ ગિવન એફ. તો પી ઓફ ઈ ગિવન એફ શું થશે? તો કે પી ઓફ ઈ છેદ એફ છેદમાં પી ઓફ એફ. તો આ મળશે તમને. પી ઓફ ઈ છેદ એફ આપ્યા છે 1/8 ડિવાઈડ બાય પી ઓફ એફ આપ્યા છે 2/8. એટલે આન્સર આવ્યો તમારો 1/2. તો આ પહેલા ભાગમાં તમને પી ઓફ ઈ ગિવન એફ મળે છે 1/2. આઈ હોપ કે આ તમને ક્લિયર થયું. તો એવી જ રીતે આપણે કરી શકીએ એક્ઝામ્પલ નંબર 2. તો એક્ઝામ્પલ નંબર 2માં ઈ અને એફ બદલાઈ ગયા છે. ઓછામાં ઓછી 2 છાપ મળે. તો આ બદલીએ આપણે. તો ઓછામાં હવે આ થયું આપણો એક્ઝામ્પલ નંબર 2. ઓછામાં ઓછી 2 છાપ મળે. ઓછામાં ઓછી 2 છાપ મળે. તો આના બરાબર શું આવશે? બે છાપ તો હોવી જોઈએ. ઓછામાં ઓછી 2 હોવી જોઈએ. 2 કરતાં વધારે હશે તો ચાલશે. એટલે શું આવે? એચ એચ 2 છાપ તો થઈ ગઈ. અથવા હવે એ 2 છાપ મતલબ 2 એચ તો આવવા જ જોઈએ. 2 અથવા 3 એચ. તો જ્યાં જ્યાં 2 એચ આવતા હોય એ આવશે. તો અહીંયા શું આવ્યું? 2 એચ આમાં છે એચ એચ એચમાં. એટલે એચ એચ એચ. પછી બીજામાં 2 એચ છે એટલે આવશે એચ એચ ટી, એચ ટી એચ. આમાં એક જ એચ છે એટલે આ નહીં આવે. આમાં 2 એચ છે એટલે ટી એચ એચ. આમાં એક જ એચ છે, આમાં પણ એક જ એચ છે ને આમાં એક પણ એચ નથી. એટલે આ 4 ઘટકો આવશે. ઓછામાં ઓછા 2 એચ એટલે 2 કે 2 કરતાં વધારે એચ. અને બીજી એફ આપી છે તમને વધુમાં વધુ 2 છાપ મળે. વધુમાં વધુ 2 છાપ મળે.
મેક્સિમમ 2 જોઈએ, 2 કરતાં વધારે ના ચાલે. એટલે એક પણ નહીં હોય તો ચાલશે, એક પણ છાપ નહીં હોય તો ચાલે, વધુમાં વધુ 2. તો જુઓ આ HHH આમાં 3 છાપ છે, બાકી બધા જોશો તો આમાં એક પણ છાપ નથી. આમાં 1 છે, 1 છે, 2 છે, 1 છે, 2, 2. એટલે આ HHH સિવાયના બધા જ આવશે. તો આમ જોવા જઈએ તો એફની અંદર 7 ઘટકો થયા. HHT. એટલે હું આને આમ લખું તો વધારે સારું પડશે. આ યુમાંથી તમે આ HHH બાદ કરી નાખો, આ જગ્યા ઓછી છે તો આમ પણ લખી શકાય. આ એક ઘટક સિવાયના બધા જ. તો હવે આ બંનેના છેદગણમાં કયા આવશે? E છેદ Fમાં. તો કે આ ઘટક અહીંયા નથી, બાકી આ ત્રણેય ઘટક તો અહીંયા છે જ. એટલે E છેદ F મળશે તમને HHT, HTH અને THH. તો તમને P ઓફ E મળ્યા 4/8. આમાં 4 ઘટકો. P ઓફ F મળશે તમને 7/8 અને આ મળશે તમને 3/8. રાઈટ? આઈ થિંક આ તમને ક્લિયર થયું આ છેદ કેમ આવ્યો. કારણ કે આમાં આમાંથી મેં એક જ ઘટક બાદ કરી નાખ્યો છે. મતલબ કે હવે આ ગણ અને ઈનો છેદ ગણ લો તો ઓલા આ 3 ઘટકો અહીંયા છે, ખાલી HHH સિવાયના. એટલે 3 ઘટકો છેદ ગણમાં આવશે. ઓકે, તો E ગિવન F શોધવાનું કીધું છે. તો અહીંયા E છેદ F કેટલા આવ્યા આપણા માટે? આ થયા 3/8 અને P ઓફ F કેટલા છે? 7/8. તો આન્સર આપણો મળ્યો 3/7. રાઈટ? તો આમાં મળ્યું તમને E ગિવન F 3/7. હવે ત્રીજો ભાગ. તો ત્રીજા ભાગમાં E તમને આપ્યા છે વધુમાં વધુ 2 કાંટા મળે. તો ચલો ભાઈ, મારી એક જગ્યા ઓછી છે એટલે આને કાઢી નાખું છું. અને તમારે એક્ઝામમાં પૂછાય ત્યારે આ લખવાનું થાય, આ 2 લાઈન ત્યાં લખવાની થાય છે. પણ હું ડાયરેક્ટ લખું છું વધુમાં વધુ 2 કાંટા મળે. એટલે મેક્સિમમ 2 ટી આવવા જોઈએ. એક પણ ટી નહીં હોય તો ચાલશે. તો વધુમાં વધુ 2 ટી મળે. એટલે 0T અથવા 1T અથવા 2T. એટલે 3T નહીં ચાલે, એના સિવાયના બધા ચાલશે. એટલે આમાં જોવા જઈએ ને તો આ U - TTT એના જેવું થયું. બસ છતાં અહીંયા લખી નાખીએ છીએ આપણે HHH, HHT, HTH, HTT, THH, THT અને TTH. વધુમાં વધુ 2 કાંટા, વધુમાં વધુ 2 કાંટા. એટલે જો 0 કાંટો હોય તોય ચાલે, 1 કાંટો હોય તોય ચાલે અને 2 કાંટો હોય તોય ચાલે, 3 કાંટો હોય તો ના ચાલે. એટલે 0T હોય તો ચાલે, કે એક પણ ટી ના હોય એવો આ રહ્યો એક ઘટક. 1T હોય એવા ચાલશે. 1T હોય એવા કયા છે? આ 1, 2, 3 અને 4. 2T હશે એવાય ચાલશે આ બંને. 3T નહીં ચાલે. 3T વાળો એક જ છે એટલે એ નીકળી ગયો. F શું આપ્યું છે? ઓછામાં ઓછો 1 કાંટો મળે. ઓછામાં ઓછો 1 તો જોઈએ જ, 1 પણ નહીં હોય તો નહીં ચાલે. એટલે ઓછામાં ઓછો 1. એટલે આ જોઈએ HH જોઈએ તો આમાં 1 પણ નથી એટલે આ ન ચાલે. ઓછામાં ઓછો 1 એટલે 1 હોય તોય ચાલે, 2 હોય તોય ચાલશે અને 3 હશે તોય ચાલશે. એટલે HHH નીકળી જશે. એટલે એના સિવાયના આ બધા જ. એટલે કયા આવશે? HHT, HTH, HTT, THH, THT, TTH અને TTT. રાઈટ? તો E છેદ F શું થયું? તો E છેદ Fમાં જોવા જશો તો આ ઘટક અહીંયા નથી અને આ ઘટક અહીંયા નથી. એના સિવાયના બાકી બધા જ છે. જુઓ આ જે બધા ઘટકો છે એ બધા જ ઘટકો અહીંયા છે. ખાલી આ બેના સિવાયના આ 2 એકબીજામાં સામાન્ય નથી. બાકી આ 1, 2, 3, 4, 5, 6 એ સામાન્ય છે. તો આ શું આવ્યું તમારું? HHT, HTH, HTT, THH, THT અને TTH. તો
પી ઓફ ઈ કેટલા મળશે આપણને? જો કે પી ઓફ ઈ ગિવન એફ શોધવાનું છે તો પી ઓફ ઈની તો જરૂર પડતી જ નથી, પણ છતાં શોધી નાખીએ છીએ. 1 2 3 4 5 6 અને 7 7/8. પી ઓફ એફ પણ તમને મળશે 7/8 અને પી ઓફ ઈ છેદ એફ મળશે તમને 3 ને 3 6 6/8. તો આ થયું તમારું આ 6/8 7/8. સો આન્સર ઇઝ 6/7. તો આ હતો તમારો ત્રીજો ભાગ આ એક્ઝામ્પલનો. તો જો તમે ઘટના ઈ અને એફ તમે બદલતા જાઓ તો તમે પી ઓફ ઈ ગિવન એફ પણ તમારી બદલતી જશે. તો આ હતો તમારો એક્ઝામ્પલ નંબર 3. એમાં 3 પ્રશ્નો પૂછ્યા હતા અને એ 3 આપણે જોયા. ઓકે, હવે એક્ઝામ્પલ નંબર 7. 2 સિક્કાઓ એક વખત ઉછાળવામાં આવે છે. તો એક્ઝામ્પલ નંબર 7 એમાં એકને બદલે 2 સિક્કાઓ એક વખત ઉછાળવામાં આવે છે અને ઘટના ઈ આપી છે. એમાં 2 એક્ઝામ્પલ પૂછાય. ઈ એક સિક્કા પર કાંટો મળે. એક સિક્કા પર કાંટો મળે અને એફ આપી છે એક સિક્કા પર છાપ મળે. બીજો એક પણ કાંટો ન મળે અને એફ આપી છે એક પણ છાપ ન મળે. યસ, એમાં 2 જ આપી છે, 2 જ એક્ઝામ્પલ છે એટલે આપણે ત્રીજો ભાગ કાઢી નાખીએ છીએ. યસ, તો અહીંયા પણ આ એક્ઝામ્પલમાં પણ મારે ઈ ગિવન એફ શોધવાનું છે. તો હવે એક સિક્કાને તો અહીંયા 2 સિક્કાને એક વખત ઉછાળવાના પ્રયોગનો નિદર્શાવકાશ શું થશે? હવે 2 સિક્કા આપ્યા છે અને એને તમારે એક વખત ઉછાળવાના છે એટલે પહેલા સિક્કા પર HT આવી શકે અને બીજા પર પણ HT આવી શકે. તો U બરાબર શું થશે? HT ક્રોસ HT. એટલે આ મને મળશે HH HT TH TT. એટલે યુમાં મને કેટલા સભ્યો મળ્યા? 4. હવે એમાં પહેલો ભાગ લઈએ આપણે. તો અહીંયા પહેલા ભાગમાં મને કીધું છે એક સિક્કા પર કાંટો મળે. એટલે એક ઉપર તો કાંટો મળવો જોઈએ, તો મતલબ કે એક તો ટી આવવો જ જોઈએ. તો જો અહીંયા એક પણ સિક્કા પર કાંટો નથી, અહીંયા બીજા પર કાંટો છે, પહેલા પર કાંટો છે આમાં અને આમાં બંને પર કાંટા છે. એટલે આમાં આવશે ઈમાં HT TH TT. એક સિક્કા પર કાંટો મળે મતલબ કે ઓછામાં ઓછો એક કાંટો હોવો જોઈએ. બંને ઉપર કાંટા મળે તો પણ આપણે એવું નથી, ના નથી પાડી કે બંને પર કાંટો ન મળવો જોઈએ. એક ઉપર કાંટો હોવો જોઈએ મતલબ કે બીજા પર કાંટો હોય, પહેલા પર હોય અથવા બંને પર હોય. હવે એફ એક સિક્કા પર છાપ મળે. એક સિક્કા પર છાપ મળે તો આ પણ કાંટાને બદલે છાપ આવ્યું મતલબ કે HH બંને પર છાપ હોય, પહેલા પર છાપ હોય અથવા તો બીજા પર છાપ હોય અને TT નહીં આવે કારણ કે આમાં બેમાંથી એક પર પણ છાપ નથી. હવે ઈ છેદ એફ જોઈએ મારે. તો આ બંનેનો છેદગણ શું થશે? તો કે HT TH. તો P ઓફ આ હવે આપણા બદલાણા. P ઓફ E મને શું મળશે? 3/4. ઘટના E માટે અનુકૂળ પરિણામોની સંખ્યા 3 અને કુલ પરિણામો નિદર્શાવકાશમાં કુલ પરિણામોની સંખ્યા 4 એટલે 3/4. આ પણ 3/4 અને આ થશે 2/4. તો P ઓફ
E છેદ F, એટલે આ મળ્યા મને 2/4 અને આ મળ્યા 3/4, એટલે આ થયા 2/3. તો એવી જ રીતના બીજો એક્ઝામ્પલ થઈ શકે, એક પણ કાંટો ન મળે. તો બીજો પ્રોબ્લેમ જોઈ લઈએ આમાં. અચ્છા, બુકમાં તમને આનો જવાબ 1 આપ્યો છે. તમે પાછળ આન્સર ચેક કરશો ને તો આનો જવાબ તમને બુકમાં P of E given F is equal to 1. સો ધીસ ઇઝ રોંગ. આ ખોટું છે. બરાબર. કરેક્ટ આન્સર ઇઝ 2/3. આ પ્રિન્ટિંગ મિસ્ટેક છે પાછળ આન્સરમાં, તો એ જરા તમે જોજો. સો યુ ડોન્ટ કન્ફ્યુઝ વિથ ધીસ. સો સેકન્ડ વન, એક પણ કાંટો ન મળે. એક પણ કાંટો ન મળે. કાંટો ન હોવો જોઈએ, મતલબ કે બંને છાપ, એટલે H. અને બીજામાં એક પણ છાપ ન મળે. એક પણ છાપ ન મળે મતલબ કે બંને કાંટા હોવા જોઈએ, TT. તો આ બંનેનો છેદગણ શું થશે? તો કે ખાલી ગણ. અહીંયા P of E 1/4 મળશે, આ પણ તમને 1/4 મળશે, અને P of E છેદ F શું મળશે? 0. કારણ કે ખાલી ગણની સંભાવના અશક્ય ઘટના થઈ, અશક્ય ઘટનાની સંભાવના 0. અને અહીંયા તમને P of E given F પૂછ્યું છે ને, P of E given F. એમનેમ આપણે જો ચર્ચા કરીએ તો કે ઘટના F થઈ ગઈ હોય ત્યારે ઘટના E બને એની સંભાવના શું? હવે F શું છે? એક પણ છાપ ન મળે. એક પણ છાપ ન મળે ત્યારે એક પણ કાંટો ન મળે એની સંભાવના કેટલી? એક પણ છાપ ન મળે, સોરી ક્યાં ગયો આપણો, એક પણ, યસ, F એટલે એક પણ છાપ ન મળે ત્યારે એક પણ છાપ ના હોય તો એ બની ગયું છે. એક પણ છાપ નથી મતલબ કે શું છે? બંને કાંટા છે. યસ. તો ત્યારે એક પણ કાંટો ન મળે એની સંભાવના કેટલી? હવે કાંટા જ મળે છે તો કાંટો ન મળે એની સંભાવના શું હોય? 0 જ થવાની ને. અને આ સૂત્ર પ્રમાણે કરીએ તો શું થાય જુઓ. તો P of E given F તમને શું મળ્યા? 0. અને P of E F કેટલા મળે છે? 1/4. તો 0 ના છેદમાં 1/4 0. તો F મતલબ શું હતો? એક પણ છાપ ન મળે, મતલબ કે અહીંયા તમને TT મળી જ ગયા છે. અને પછી એમ કહે છે કે TT ન મળે એટલે એની સંભાવના શું? મતલબ કે TT મળે છે ત્યારે TT ન મળે એની સંભાવના શું? 0. કારણ કે TT મળે છે એ તો પાકું જ છે. તો એમ પણ તમે જોઈને કહી શકતા હતા, પણ આ આપણે સૂત્ર પ્રમાણે જઈએ છીએ આપણે, તો સૂત્ર પ્રમાણે પણ આપણને આન્સર મળે છે 0. તો આ P of E given F ખરેખર આ શું થઈ? અશક્ય ઘટના થઈ. તો આ હતો તમારો એક્ઝામ્પલ નંબર 7. એમાં તમને 2 પ્રશ્નો પૂછ્યા હતા. એમાં પહેલામાં આન્સર હતો કંઈક 2/3 અને બીજાનો થયો 0. ઓકે, હવે એક્ઝામ્પલ નંબર 8 જોઈ લઈએ. એક પાસાને 3 વખત ફેંકવામાં આવે છે. ઓકે, આ પેલો આગળવાળો જ થયો, સોરી ના, સિક્કાને બદલે હવે પાસો પ્રયોગ બદલ્યો છે. કપડાને પણ બદલી નાખીએ. પાસાને 3 વખત ફેંકવામાં આવે છે. તો E આપ્યો છે તમને, ત્રીજી વખત ફેંકતા 4 મળે. અને F આપ્યો છે તમને, પ્રથમ 2 વખત ફેંકતા અનુક્રમે 6 અને 5 મળે. પ્રથમ વખત ફેંકતા અનુક્રમે 6 અને 5 મળે. યસ. તો પાસાને 3 વખત ફેંકવામાં આવે છે એનો નિદર્શાવકાશ જોઈએ.
પાસાને 3 વખત ફેંકવાના પ્રયોગનો નિદર્શાવકાશ. એને જો હું યુ વડે દર્શાવું તો શું થશે? તો 3 વખત ફેંકે છે એટલે પહેલી વખત ફેંકો તો 1 2 3 4 5 કે 6 મળે. બીજી વખત ફેંકો તો પણ 1 2 3 4 5 કે 6માંથી મળશે. અને ત્રીજી વખત ફેંકશો તો પણ 1 2 3 4 5 અને 6માંથી મળશે. એટલે આ ત્રણેયનો કાર્તેજીય ગુણાકાર. તો આમ જોવા જઈએ તો 6 ગુણ્યા 6 ગુણ્યા 6, 6નો ઘન મોટો નંબર મળશે. 36 ગુણ્યા 6, 6 3 18 216, 216 ઘટકો થાય. હવે જો તમે 216 ઘટકો લખવા જાઓ તો ઘણો ટાઈમ નીકળી જાય, રાઈટ. તો આપણે એ લખશું નહીં, આપણે આને આમ જ રાખીએ. પણ આપણને એટલી ખબર પડી ગઈ કે એન ઓફ યુમાં કેટલા ઘટકો થશે? 6 ગુણ્યા 6 ગુણ્યા 6 એટલે કે 216 ઘટકો. 6નો ઘન, અને આમ પણ લખી શકીએ છીએ 6નો ઘન. આટલા ઘટકો મળશે. હવે ઘટના ઈ જોઈએ. તો ઘટના ઈ માટે શું છે? ત્રીજી વખત ફેંકતા 4 મળે. ત્રીજી વખત ફેંકતા 4 મળે. તો આ ખરેખર શું થઈ ગયું? પહેલી વખત શું મળશે તો કે એ ખબર નથી, એ 1 થી 6માંથી ગમે તે હોઈ શકે. બીજી વખત એ પણ 1 માંથી 6 ગમે તે હોઈ શકે, પણ ત્રીજી વખત 4 જ છે. તો આ ક્રોસ આ ક્રોસ આ. તો આમાં પણ 36, 6 ગુણ્યા 6 ગુણ્યા 1 એટલે 36 ગુણ્યા 1, 36 ઘટકો મળશે. પણ એ પણ આપણે લખશું નહીં, અને આપણે આમ જ રાખીએ ઈ. તો પણ આપણને એટલી ખબર પડી ગઈ એન ઓફ ઈ કેટલા થયા? 6 ગુણ્યા 6 ગુણ્યા 1 એટલે કે એમાં 36 ઘટકો મળશે. પછી એફ. એફ શું છે? પ્રથમ વખત ફેંકતા અનુક્રમે 6 અને 5 મળે. પ્રથમ અને બીજી વખત હશે લગભગ, એવું શબ્દ હોવો જોઈએ. પ્રથમ 2 વખત ફેંકતા. પ્રથમ અહીંયા શબ્દ આમ છે, પ્રથમ 2 વખત. એટલે પહેલી વખત ફેંકો તો 6 મળે છે, અને બીજી વખત ફેંકો તો 5 મળે છે. એનો મતલબ કે પ્રથમ વખત તો 5 જ મળે છે, બીજી વખત 6 જ મળે છે, અને ત્રીજી વખતનું કંઈ કીધું નથી. એનો મતલબ કે આમ થશે 1 2 3 4 5 6. ત્રીજી વખત ગમે તે હોઈ શકે. એટલે કે એન ઓફ એફ, એફમાં કેટલા ઘટકો આવશે? તો કે 1 ગુણ્યા 1 ગુણ્યા, એટલે આ ગણમાં આવેલા ઘટકોની સંખ્યા. હવે કાર્તેજીય ગુણાકારમાં 2 કે 3 કે ગમે તેટલા ગણ આપ્યા તેના કાર્તેજીય ગુણાકાર કરો ગણનો, એમાં કેટલા ઘટકો હોય? તો પહેલા ગણમાં હોય એટલા ગુણ્યા, બીજા ગણમાં હોય એટલા ગુણ્યા, ત્રીજા ગણમાં હોય એટલા. આ આપણે બહુ આગળ આવી ગયું છે એટલે આની બહુ ડિટેલમાં ચર્ચા નથી કરતો. તો એનો ફેફ બરાબર મળશે મને 6 ઘટકો. હવે મારે ઈ ગિવન એફ શોધવું છે, મારે ઈ છેદ એફની જરૂર પડશે. તો ઈ છેદ એફ આ શું થશે? તો જુઓ, ઈ છેદ એફ એટલે આના ઉપર તમે ધ્યાન આપો અને આના ઉપર ધ્યાન આપો. તો આ 2 ગણનો છેદગણ લેવાનો છે. તો તમે પહેલાંમાં ને આમાં જુઓ તો આમાં સામાન્ય ખાલી 5 જ છે. એટલે હવે આમાં 36 ઘટકો છે, એમાં પહેલા સ્થાને 1 2 3 4 5 6 આવશે. તો આમાં જે ઘટકો છે 6 ઘટકો, એમાં પહેલા સ્થાને તો 5 જ આવવાનું છે. તો આમાં 36 ઘટકોમાંથી પહેલા સ્થાને 5 હશે ને, તો અહીંયા મારે પહેલામાંથી ખાલી 5 જ લેવાનો થાય, કારણ કે અહીંયા મારે 5 જ છે. તો ઈ છેદ એફ શોધવા જાવ તો પહેલા સ્થાને 5 જ આવશે. એવી જ રીતના બીજા સ્થાને એફમાં જે 6 ઘટકો છે એમાં 6 એ 6માં બીજા સ્થાને 6 જ છે. તો આમાં બીજા સ્થાને 6 હોય તો એવું કહેલો તો કે આમાંથી મારે 6 જ પસંદ કરવો પડે. એટલે આ 6 આવ્યા અહીંયા. અને હવે અહીંયા તો કે આમાં 1 થી 6 હશે ત્રીજા સ્થાને. એફના જે ઘટકો 6 ઘટકો છે તો 6 એ 6 ઘટકોમાં તમને ત્રીજા સ્થાને 1 2 3 4 5 અને 6 એવા બધા જ વેરાયટી મળશે. પણ આમાંથી ઈમાંથી ત્રીજા સ્થાને બધામાં 4 જ હશે, તો સામાન્ય ઘટક મળશે મને 4. એટલે આમ સાદી ભાષામાં જોઉં તો મારે ઈ છેદ એફ લેવો, મતલબ કે આ 3 ગણનો કાર્તેજીય ગુણાકાર છે. તો પહેલા ગણનો છેદગણ, બીજાનો છેદગણ અને ત્રીજાનો છેદગણ લઈ લો તો આ બંનેનો કાર્તેજીય પેલું થશે. એટલે કે બીજી આ ખાલી સમજવા માટે તમને કે ઈ છેદ એફ બરાબર 1 2 3 4 5 6 ક્રોસ 1 2 3 4 5 6 ક્રોસ 4 આમ છે. આ છેદ આમ છે 5 6 અને 1 2 3 4 5 6.
તો તમે આ બંનેનો છેદગણ લઈ લો, આ બંનેનો છેદગણ અને આ બંનેનો છેદગણ, તો એ તમને આ આપશે. એટલે આમાં આનો છેદગણ 5, આનો છેદગણ 6 અને આનો છેદગણ 4. તો એ થયું 5, 6, 4. તો બસ હવે આપણે n ઓફ e છેદ f જોવા જાવ તો એમાં માત્ર એક જ ઘટક છે. તો હવે મારે આ જે મેળવવું છે, ઓકે, તો તેથી મને p ઓફ e કેટલા મળશે? ઈમાં કેટલા ઘટકો છે? 36. 36ના છેદમાં કુલ કેટલા ઘટકો છે? 6નો ઘન. એટલે આ 36ને આપણે આમ પણ લખી શકતા હતા ને, ક્યાં ગયો? 6નો વર્ગ. એટલે આમ જ લખીએ, 6નો વર્ગ છેદમાં 6નો ઘન એટલે 1/6. p ઓફ f કેટલા મળશે આપણને? 6ના છેદમાં 6નો ઘન એટલે 1ના છેદમાં 6નો વર્ગ. અને p ઓફ e છેદ f કેટલા મળશે? 1ના છેદમાં 6નો ઘન. તો હવે ફાઇનલી p ઓફ e ગિવન f કેટલા મળશે મને? p ઓફ e છેદ f છેદમાં p ઓફ f. તો p ઓફ e છેદ f કેટલા છે? 1/6 ક્યુબ. અને p ઓફ f કેટલા છે? 1/6 સ્ક્વેર. તો 6 સ્ક્વેર 6 સ્ક્વેર કેન્સલ, આન્સર ઇઝ 1/6. તો p ઓફ e ગિવન f મળ્યા તમને 1/6. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ છે 9મો. એમાં પણ પાછો પ્રયોગ કંઈક બદલાયેલો છે કે કુટુંબના ફોટા માટે માતા પિતા અને પુત્ર યાદચ્છિક રીતે એક હારમાં ગોઠવાય છે અને પછી કંઈક આવી e અને f વ્યાખ્યાયિત કરી છે. તો એ તમે જરા જાતે ટ્રાય કરજો, અધરવાઇઝ આપણે નેક્સ્ટ લેક્ચરમાં આને કન્ટિન્યુ કરશું. તો આ હતા તમારા શરતી સંભાવનાના એક્ઝામ્પલ. શરૂઆતના એક્ઝામ્પલમાં સીધા ડેટા આપી દીધા હતા, એના ઉપરથી સૂત્ર મૂકી અને તમને મળી જતી હતી. અને પછી તમે 6, 7, 8 આ જે છેલ્લા 3 એક્ઝામ્પલ જોયા એની અંદર તમને પ્રયોગ આપ્યો હતો અને એના ઉપરથી ઘટના શબ્દોમાં વ્યાખ્યાયિત કરી હતી. તો એ પ્રયોગનો નિદર્શાવકાશ શોધ્યો, ઘટનાને તમે ગણના સ્વરૂપમાં લાવ્યા અને પછી તમે શરતી સંભાવના શોધતા હતા. તો આ હતા શરતી સંભાવનાના એક્ઝામ્પલ્સ. વધારાના એક્ઝામ્પલ્સ આપણે આગળના નેક્સ્ટ લેક્ચરમાં કન્ટિન્યુ કરશું. સો વી સ્ટોપ ધીસ લેક્ચર હિયર. થેન્ક યુ.